આજના સમયમાં અનેક યુવાનો પોતાના જીવનમાં શું કરવું છે, કેવી રીતે આગળ વધવું છે, એને માટે અનેક વિચારો કરે છે. એક પછી એક વિચારો કરતા જ જાય, પણ ક્યારેય કાર્યની શરૂઆત કરતા નથી. અને જો કાર્યની શરૂઆત જ નહીં કરીએ તો આ વિચાર છે એ કોઈ દિવસ સફળતા આપણને આપે નહીં. હંમેશા યાદ રાખો કે અનેક પ્રકારના વિચારો ચોક્કસ કરો, પણ એમાંથી આખરે એક વિચારને પકડી અને તમારે કામની શરૂઆત કરી દેવી જોઈએ. અને એ કામની શરૂઆત કરી અને એની પાછળ લાગી પડવું પડે. આ સિદ્ધાંતને સમજાવવા માટે મારે એક વાર્તા કહેવી છે. આજની વાર્તા વિચાર માત્ર શરૂઆત છે, સફળતા તેના અમલમાં છે. એટલે કે વિચાર કરવાથી સફળતા ન મળે. વિચાર એ માત્ર શરૂઆત છે, અને શરૂઆતમાં તમે જો તમારા કામની શરૂઆત નહીં કરો તો જીવનમાં તમારો વિચાર કોઈ દિવસ તમને સફળતા આપશે નહીં. વિચાર કર્યા પછીનું પહેલું સ્ટેપ એ છે કે તમે નક્કી કરો કે મારે કયા વિચાર ઉપર આગળ વધવું છે. એ વિચારના અનુસંધાનમાં તમે જરૂરી માહિતી એકત્રિત કરો. એમાં આપણને કોણ ઉપયોગી થશે એ માહિતી એકત્રિત કરો, આયોજન કરો, અને આયોજન કર્યા પછી કામની શરૂઆત કરો. અને કામની શરૂઆત કરતી વખતે ધીમી ગતિએ કરો, અને આખરે જેમ જેમ તમે આગળ વધતા જાઓ તેમ તમારી ગતિ વધારતા જાઓ, અને જીવનમાં તમે સફળતાની ટોચ ઉપર પહોંચી જશો. એમ આ વાર્તાને બતાવવા માટે મારે એક યુવાન મહેશ ખૂબ વિચારતો હતો. ખૂબ વિચારે, એટલા બધા વિચાર આવે કે એના મનમાં કે એને એમ થાય કે મારે કરવું શું. એના પિતાને પણ એમ કહે કે મને ખબર નથી પડતી કે મારે શું કરવું, મને બહુ વિચાર આવે છે. આ વાત એડિસનના વખતની છે. એટલે એના પિતા એના બાળકને લઈ અને એડિસન પાસે જાય છે. અને એડિસન એમ કહે છે, એના મિત્ર હતા, કે મારો દીકરો સતત વિચાર જ કરે રાખે છે, પણ કંઈ શરૂઆત કરતો નથી. ત્યારે એડિસને એમ કીધું કે વિચારને પાકો થવા દો, ભલે વિચાર કરે, હજી એની ઉંમર નાની છે. જાજા વિચારો આવશે તો જાજી આગળ વધવાની શક્યતા છે. ઉતાવળ કરવાની કોઈ જરૂરિયાત નથી. પણ મારે એને એમ કહેવું છે કે દોસ્ત, વિચાર જ માત્ર કર્યા કરવાથી તું જો આખા વર્ષ સુધી વિચાર કરીને રાખીશ તો પણ કુદરતી રીતે તને વિચારો આવતા જ રહેશે, એનો છેડો જ નથી. પણ તારે એક વખત પછી વિચાર તે જે બધા કર્યા છે એમાંથી કોઈ પ્લાન નક્કી કરવો પડે. અને એ પ્લાન નક્કી કર્યા પછી તારું આયોજન ગોઠવી અને તું શરૂઆત કર. શરૂઆતની અંદર કદાચ ભૂલ પડે તો તારું ફરીવાર તું સુધારો કર. એકવાર ખોટો રસ્તો લીધો તો તું ફરીવાર સાચો રસ્તો લઈ શક. એક જ વાર નહીં, પણ તું અનેક વખત તારી પોતાની શરૂઆતમાં ફેરફાર કરવો પડશે. આગળ વધતા રસ્તામાં પણ કોઈક દિશા તારે બદલવી પડશે. અને આગળ વધતા તારા પોતાના વિચારો છે એ વિચારોને ચપાસતા પણ રાખવું પડશે. અને એ બતાવવા માટે એડિસને એમ કીધું કે હું જ્યારે ઇલેક્ટ્રિક બલ્બ શોધતો હતો ત્યારે મેં પહેલાં ખૂબ વિચાર કર્યો, ખૂબ ઉત્તમ રીતે કેટલાય આમ કરું. બધાયમાં મને એમ લાગતું હતું હું બલ્બ શોધી શકીશ. પણ પછી મને એમ થયું કે મારે શરૂઆત કરવી જોઈએ. અને મેં પહેલો પ્રયોગ કર્યો
અને પહેલો જ પ્રયોગ કર્યો અને એ સંપૂર્ણપણે ફેલ ગયો. પછી મને એમ થયું કંઈ વાંધો નહીં, મારા પાસે તો વિચાર તો ઘણા છે. બીજો પ્રયોગ કર્યો, એમાંય ફેલ ગયો. ત્રીજો પ્રયોગ કર્યો, એમાંય ફેલ ગયો. આમ કરતાં કરતાં મેં લગભગ અનેક પ્રયોગ કર્યા. મારી પાસે જે વૈજ્ઞાનિકો કામ કરતા હતા એ બધાયના મનમાં પ્રશ્ન થયો કે આટલી બધી વખત આપણે ફેલ થયા, હવે આ વિચારને આપણે છોડી દેવો જોઈએ. એટલે એડિસનની પાસે, એટલે કે મારી પાસે આવ્યા. મને કે હવે આપણે છોડી દઈએ, ઇલેક્ટ્રિક બલ્બ બનાવવો નથી. ત્યારે એડિસને એમ કીધું કે ભાઈ, તમે વિજ્ઞાનના ક્ષેત્રમાં અંદરથી તળિયામાંથી તમારે કાઢવાનું છે. આપણને સીધું ન મળે. અને આપણે પ્રયત્ન કરતાં આપણને ખબર તો પડી કે આ 500 વખત આપણે નિષ્ફળ ગયા, એટલે 500 વખતમાં એ પ્રયોગમાં બલ્બ બનતો નથી. બીજાને એ ખબર નથી. એટલે આપણે કોઈ નિષ્ફળ ગયા જ નથી. આપણને ખબર પડી જ છે. અને હવે હજી પણ આપણે આગળ વધતા કદાચ બીજા 500 પ્રયોગ પણ કરવા પડે, પણ આખરે બદલતા આપણે શોધવું જ પડશે. આનું નામ જ વિજ્ઞાનની અંદર આપણે સંશોધન કર્યું કહેવાય. એડિસન એની સાથે વાત કરતા હતા કે મારા મિત્રોના મનમાં પણ થોડીક વાત આવી, પણ 100% નહોતી આવી. પણ મેં એમને વાત રોજ હું કરતો, કંઈ વાંધો નહીં, આપણે આજે પણ નિષ્ફળ ગયા, ફરી એકવાર આજે પણ નિષ્ફળ ગયા. ક્યારેક હું કોઈ પર્વત ઉપર ચડતા હોય, બહુ ઊંચા પર્વત ઉપર, તો ત્યાં નિષ્ફળ ગયેલા માણસોની હું વાત કરું એની પાસે. ક્યારેક માનો કે કોઈ મોટી વસ્તુ બનાવતા હોય કોઈ ફેક્ટરીમાં, અને એ વસ્તુ સારી ન બનતી હોય તો એવાની વાત કરું. અને એમ કરતાં મારા વૈજ્ઞાનિક મિત્રોના મનમાં મેં બેસાડી દીધું કે આપણે જાજા પ્રયોગો કરવા પડશે. એમ આ જે હતો એને પણ એ જ પ્રકારની વાતથી મહેશને આ ભૂમિકા ઉપર લઈ ગયા. અને આખરે એ મહેશ પણ પોતાના ક્ષેત્રમાં આગળ વધવા માગતો હતો. અને એ ક્ષેત્ર હતું ઉદ્યોગનું ક્ષેત્ર. એને ઉદ્યોગના અનેક વિચારો આવતા હતા, પણ એના મનમાં એમ થાય કે કયા પ્રકારનો કરવો. એટલે એણે અનેક વ્યક્તિને પૂછ્યું. જે વ્યક્તિઓ સફળ થયા છે એની મુલાકાત લીધી, જે વ્યક્તિઓ નિષ્ફળ ગયા છે એની મુલાકાત લીધી, અને આખરે ફરી એકવાર નિષ્ફળ, ફરી એકવાર નિષ્ફળ, અને આખરે એ બહુ મોટો ઉદ્યોગપતિ બની શક્યો. આપણે એવું માનીએ છીએ કે જે લોકો બહુ મોટા ઉદ્યોગપતિ થયા છે એ જિંદગીમાં કોઈ દી નિષ્ફળ ગયા ન હોય, પણ હકીકતમાં એવું નથી. અને આ ભૂમિકા ઉપર મારે સૌ યુવાનોને આ એક જ વાર્તા કહેવી છે, અને આ વાર્તાની ભૂમિકા બતાવી છે કે તમારા મનમાં જો બહુ વિચારો આવતા હોય તો તમે કોઈ સંશોધનની ભૂમિકામાં કાર્ય કરી શકશો. આવવા દો, વિચારો આવવા જ દો. અને ત્યાર પછી અમુક સમય પછી તમે વિચારોને મર્યાદિત કરો કે હવે મારે કયા વિચાર ઉપર જવું છે. લખો, અને એ વિચારને મજબૂત કરવા માટે થોડાક મિત્રો ભેગા કરો, થોડુંક વાંચો, થોડાક વ્યક્તિઓને મળીને ચર્ચા કરો, અને ત્યાર પછી તમે એની શરૂઆત કરો. અને એમ કરતાં તમે કોઈ પણ ક્ષેત્રની અંદર, કોઈ પણ મુદ્દા ઉપર તમે જીવનના ક્ષેત્રમાં આગળ વધી શકશો. આ એક બહુ મહત્ત્વની વાત યુવાનોને મારે બતાવવાની હતી કે તમે વિચારો આવે તો અટકાવતા નહીં, પણ આવ્યા પછી તમે મર્યાદિત કરો. મર્યાદિત કર્યા પછી તમે જે મર્યાદા સ્વીકારી એના ઉપર કામની શરૂઆત કરો. શરૂઆત કર્યા પછી એવું લાગે તો તમે બદલતા રહ્યો, અને આમ જીવનનો એક સંશોધનના રસ્તા ઉપર જઈ શકો. સૌને ધન્યવાદ.